દોસ્તો આજે બે ફિલ્મોના એક સાથે રિવ્યૂ કરીશું. એક ફિલ્મ છે નેશનલ એવોર્ડ વિનર ફિલ્મ મારણ અને બીજી ફિલ્મ છે હિપ હિપ હુર્રે. તો દોસ્તો આ બંને ફિલ્મોની વાત એક સાથે કરીશું આજે. નમસ્કાર દોસ્તો, હું છું ગર્વથી ગુજરાતી વિપુલ અને તમે પણ ગર્વથી કહો હું ગુજરાતી. દોસ્તો આ ગુરુવારે બે ફિલ્મો રિલીઝ થઈ. તારીખ હતી 30/7/2026. એક ફિલ્મ હતી હિપ હિપ હુર્રે અને બીજી ફિલ્મ હતી મારણ. મારણને 72મો નેશનલ એવોર્ડ મળ્યો છે. સર્વશ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મનો નેશનલ એવોર્ડ મળ્યો છે. એ માટે અભિષેક જૈન, ડાયરેક્ટર અભિષેક જૈનને ખૂબ ખૂબ અભિનંદન. ગુજરાતી ભાષા માટે આ ગૌરવની વાત છે, ગર્વની વાત છે. આ બંને ફિલ્મોની વાતો આપણે આજના એક જ વિડીયોમાં કરીશું. સૌથી પહેલાં વાત કરીએ હિપ હિપ હુર્રે ફિલ્મની. આ ફિલ્મ મેં ઘણા બધા વખત પહેલાં જોઈ હતી. ઘણા બધા વખત પહેલાં એટલે કે 15 દિવસ પહેલાં આ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ થયું હતું. નિશિત બ્રહ્મભટ્ટે મને ઇન્વાઇટ કર્યો હતો કે આ ફિલ્મ તમે ચોક્કસથી જોવા આવો અને તમારો જે પણ કોઈ મત હોય એ તમે આપી શકો છો, કહી શકો છો. તો આજે મારો આ તટસ્થ રિવ્યૂ બંને ફિલ્મો માટેનું હું આપની સમક્ષ શેર કરવા જઈ રહ્યો છું. સૌથી પહેલાં વાત કરીએ હિપ હિપ હુર્રેની. હિપ હિપ હુર્રે એક બાળકોની ફિલ્મ છે અને એક હોરર પ્રકારની ફિલ્મ છે, ભૂતની વાર્તાવાળી ફિલ્મ છે. એક રિયલ ઇન્સિડન્સ, રાજસ્થાનમાં બનેલા એક રિયલ ઇન્સિડન્સ પરથી, અને આમાં તો ઘણા બધા ઇન્સિડન્સ બનતા હોય છે, એની ઉપરથી બનેલી આ ફિલ્મ છે. મારણ પણ એવા જ પ્રકારની ફિલ્મ છે, રિયલ ઇન્સિડન્સ ઉપરથી બનેલી ફિલ્મ છે. તો હિપ હિપ હુર્રે એ બાળકોની ફિલ્મ છે. સરસ. સૌથી પહેલાં તો વાત કરીએ એની સિનેમેટોગ્રાફીની. બહુ સુંદર સિનેમેટોગ્રાફી છે. બહુ સરસ રીતે પડદા ઉપર આપણને જોવા મળે છે. ફિલ્મ સરસ પડદા ઉપર રજૂ થાય છે, મજા પડે એવી ફિલ્મ છે. આમ બાળકોનો અભિનય, ખાસ કરીને જેટલા પણ નાના નાના ટાબરિયાઓ છે એ બધાએ કમાલનો અભિનય કર્યો છે. બહુ જ સરસ અભિનય કર્યો છે. એ સિવાય મુખ્ય કલાકારોમાં છે સંજય ગોરડિયા, ચેતન દૈયા, ભાવિનીબેન જાની અને સ્મિત પંડ્યા. ઘણા બધા નામો છે, કદાચ કોઈ નામ ભૂલી જતો હોઈશ તો માફ કરજો. ઘણા બધા એક્ટર્સ છે આમાં. તો આ મુખ્ય કલાકારો આટલા છે. સૌથી વધારે જો ધમાલ કોઈએ કરાવી હોય તો એ છે સ્મિત પંડ્યા. સ્મિત પંડ્યા આખી ફિલ્મમાં છવાઈ જાય છે એના અભિનયથી. બહુ જ ગજબ પ્રકારની એણે એક્ટિંગ કરી છે. બહુ નેચરલ એક્ટર છે. અફરાતફરીનો તમને એક સીન યાદ હોય, પોલીસ સ્ટેશન વાળો, જેમાં સ્મિતે ગજબ પ્રકારનું પરફોર્મન્સ કર્યું હતું. એવા જ પ્રકારનો છૂટો દોર હિપ હિપ હુર્રેમાં પણ એને આપવામાં આવ્યો છે અને એણે આ રોલને ગજબ રીતે ન્યાય આપ્યો છે. એમાં બી એક સરદારજી વાળું એક કેરેક્ટર છે. સરદારજી બનીને આવે છે અને બહુ જ ગજબનો અભિનય કર્યો છે. ત્યાં હેમિન ત્રિવેદી પણ છે. હા, હેમિન પણ સરસ અભિનય કર્યો છે. હેમિને પણ આમાં કેરેક્ટરને પરફેક્ટ પકડ્યું છે અને સરસ અભિનય કર્યો છે. ભાવિનીબેન જાનીએ પણ બહુ સરસ અભિનય કર્યો છે. સંજય ગોરડિયા એઝ યુઝ્યુઅલ ગુડ છે આમાં, સરસ છે. બાળકો બધા જ સરસ છે. બીજા બધા કલાકારોનો અભિનય હું એવરેજ પ્રકારનો કહીશ. એમને જે કહેવામાં આવ્યું એ કર્યું છે. ફિલ્મ મને થોડી એવરેજ પ્રકારની લાગી. ફિલ્મની વાર્તા, ફિલ્મનું મેકિંગ થોડું મને એવરેજ પ્રકારનું લાગ્યું. બાળકોની ફિલ્મ છે એટલે ઓફકોર્સ બાળકો સાથેથી કામ લેવાનું હતું, પણ તેમ છતાં ફિલ્મ જેટલી સરસ હોવી જોઈએ, જે રીતે વાર્તા કહેવાવી જોઈએ, કદાચ મને એવું લાગ્યું કે ત્યાં આંગળી થોડીક નાની મોટી ઉણાપ રહી ગઈ છે. આવું પર્સનલી મારો વ્યૂ છે. સો હિપ હિપ હુર્રે બાળકોને જોવાલાયક ફિલ્મ છે. થોડી લાંબી ફિલ્મ લાગી મને, ખબર નહીં કેમ, પણ થોડીક લાંબી મને લાગી. ઘણી બધી સ્ટ્રેચ થઈ પાછળની વાર્તામાં, બટ તેમ છતાં ફિલ્મ સારી છે, જોવાલાયક છે. એકવાર બાળકોને લઈને જોઈ શકાય એવા પ્રકારની આ ફિલ્મ છે. હવે વાત કરીએ ફિલ્મ મારણની. મારણ 72મો નેશનલ એવોર્ડ મળી ચૂક્યો છે મારણને અને બહુ જ વખણાય છે. બધાને ખબર છે હવે તો કે 2024માં ઓહો ગુજરાતી જ્યારે પ્લેટફોર્મ ચાલતું હતું ત્યારે આ વેબ સિરીઝ બનાવવામાં આવી હતી મિસિંગ કરીને, અને પછી ઓહો બંધ થઈ ગયું. એટલે આ ફિલ્મ, આ વેબ સિરીઝને ફિલ્મમાં કન્વર્ટ કરવામાં આવી અને જુદા જુદા ફેસ્ટિવલ્સમાં મોકલવામાં આવી અને ઓફકોર્સ નેશનલ એવોર્ડ માટે પણ એને મોકલવામાં આવી. અને સર્વશ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મનો 2024માં સર્વશ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ આ ફિલ્મ મારણને મળે છે. મારણની વાત કરીએ તો મારણની સિનેમાટોગ્રાફી બહુ જ સરસ છે. ડિરેક્શન બહુ જ સરસ છે. શોર્ટ ટેકિંગ, અદ્ભુત શોર્ટ ટેકિંગ છે. પહેલો જ સીન તમને વશમાં કરી લે છે, તમને અંદર ખેંચી લે છે કે ભાઈ વાહ,
ક્યાં બાત હે, તમે એક સિનેમા જોવા આવ્યા છો અને એવા જ પ્રકારની ફીલ તમને પહેલો જ સીન આપે છે. ફિલ્મની વાર્તા એવી મિસિંગ થયેલી છોકરીઓની છે કે જે લોકો પછી ક્યારેય મળતી નથી, અથવા તો અપહરણ થઈ ગયા પછી, ખોવાઈ ગયા પછી એ લોકોની જિંદગી કેવી છે એની વાત કહેતી આ ફિલ્મ છે. આ એક સોશિયલ ઇસ્યુ છે, એના ઉપર બનેલી ફિલ્મ છે અને લગભગ રોજની 1300 છોકરીઓ ભારતમાંથી ગુમ થાય છે લગભગ. તો આ એવા પ્રકારની ફિલ્મ છે કે ભાઈ એક વખત અપહરણ થઈ ગયું પછી એ લોકોની જિંદગી કેવી હોય છે. તો હ્યુમન ટ્રાફિકિંગની આ ફિલ્મ છે. સૌથી વધારે જો સરસ મજાનું પાત્ર લેખન કર્યું હોય તો એ પ્રાચી ઠાકરનું છે. બહુ જ સુંદર મજાનો અભિનય પણ એમણે કર્યો છે. દીક્ષા જોશીનું પાત્ર મને થોડું ઓછું ગળે ઉતર્યું, કારણ કે કોઈ વ્યક્તિનું અપહરણ થઈ ગયા પછી એ વ્યક્તિ આવી રીતે વર્તી જ હશે, ઓફકોર્સ વર્તી જશે, એટલે જ લેખકને આવો વિચાર આવ્યો હશે. પણ મને એ થોડું ઓછું જસ્ટિફાય થયું. 24માં શ્રુહદે લાંબા વાળ કરીને એક અલગ જ પ્રકારનો કિરદાર કર્યો છે. મને આ બંનેના પાત્રા લેખનમાં ક્યાંક ક્યાંક થોડી ઉણપ લાગી. સૌથી મોટી ઉણપ તો એ હતી કે એક નાનકડા ગામમાં મોટા થયેલા બે છોકરાઓ આટલું સ્પષ્ટ ગુજરાતી કેવી રીતે બોલે. યશને હું ઓળખું છું વર્ષોથી, એ થિયેટરનો માણસ છે, એટલે એ બહુ જ સ્પષ્ટ ગુજરાતી બોલવાવાળો છે અને દરેક ફિલ્મમાં યશની ભાષા તમને ઉડીને આંખે વળગે એટલી સ્પષ્ટ અને સરસ હોય છે. સો આમાં પણ એટલું જ સ્પષ્ટ ગુજરાતી, એક ગામડામાં એક ક્રિમિનલ પ્રકારનો વ્યક્તિ, એક કિલર પ્રકારનો વ્યક્તિ આટલું સ્પષ્ટ ગુજરાતી બોલે એ પહેલી જ ફ્રેમથી મને નડવા લાગ્યું હતું. ખબર નહીં કેમ મને એવું હતું કે આટલું સ્પષ્ટ ગુજરાતી કોઈ કેવી રીતે બોલી શકે છે. ફિલ્મ થોડી લાંબી છે. લાંબી એટલે એવી રીતે લાંબી કે ફિલ્મ એટલી ઇન્ટરેસ્ટિંગ નથી બનતી. ફિલ્મમાં એટલી ઝડપથી ઘટનાઓ નથી બનતી કે તમને જકડી રાખે. એક સીન છે શ્રુહદનો અને પ્રાચીનો કે જેમાં શ્રુહદ પ્રાચીને પ્રેમ કરે છે ને કોઈક જગ્યા ઉપર એ બેસીને પોતાના પ્રેમની વાતો કરે છે. બહુ જ મિસફિટ હતો આ સીન. એટલો લાંબો સીન હતો કે મારી આજુબાજુમાં જેટલા પણ લોકો બેઠા હતા બધા ફોનમાં જતા રહ્યા હતા એ સીન દરમિયાન. કદાચ વેબ સિરીઝ હોય તો એ સીન એની જગ્યાએ બરોબર હોઈ શકે છે કદાચ, બટ ફિલ્મમાં મને થોડું વધારે લાગ્યું. એ લોકોનું કેરેક્ટર પણ થોડું અલગ પ્રકારે બનાવવામાં આવ્યું છે. મોરલીબેન પટેલનો એક સીન છે કે જ્યાં આંગળીએ પોતાની દીકરીને મળે છે અને સમાજની કડવી વાસ્તવિકતા વાળો સીન છે. સીન બહુ જ સરસ છે, પણ તેમ છતાં આપણને એવો પ્રશ્ન થાય કે યાર આવું કોઈ કેવી રીતે વર્તી શકે, એક માં પોતાની ખોવાયેલી દીકરી માટે આવું કેવી રીતે વર્તી શકે. આ પ્રશ્ન મને થયો હતો. પણ એ હકીકત પણ છે કે આવું થતું હોય છે. લોકલાજના માટે કરીને સમાજની બી કે પરિવારે આવી રીતે વર્તવું પડતું હોય છે, એ પણ એક કદાચ સાચી જ વાત છે. પણ તેમ છતાં એ મને જસ્ટિફાય નહીં થયું થોડું. બાકી ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક એટલું સુંદર છે કે તમને એમ થઈ જાય કે ક્યાં બાત હે. બહુ જ સુંદર એનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક છે. અને વાર્તા જે રીતે પડદા ઉપર બતાડવામાં આવે છે, ઘણા બધા સીન્સ તો રાતના છે, તેમ છતાં ફિલ્મ તમને જોવા લાયક છે. પણ ફિલ્મ થોડી ઢીલી ઢાલી ચાલે છે, જેથી કરીને ઇન્ટરેસ્ટ કદાચ આપણે ગુમાવી દઈ શકીએ એવું બની શકે છે. આ મારો મત છે. કદાચ મારો મત અલગ હોઈ શકે છે, મારી ફિલ્મો જોવાની દ્રષ્ટિ જુદી હોઈ શકે છે, પણ ફિલ્મ ઓકે છે. આપણે ઘણી બધી આવી ફિલ્મો જોઈ છે જેમાં ફિલ્મ તેજ ગતિથી દોડતી હોય છે, પણ આમાં એવું મિસિંગ છે. ફિલ્મમાં એવું મિસિંગ છે. તો દોસ્તો આ હતો મારો બહુ જ તટસ્થ રિવ્યૂ કે ભાઈ બંને ફિલ્મો મને કેવી લાગી એ માટેનો મારો આ રિવ્યૂ હતો. દોસ્તો તમે આ બંને ફિલ્મો જોઈ છે તો તમારા પ્રતિભાવો કમેન્ટ બોક્સમાં જરૂરથી લખો. જેથી તો ફરીથી બંને ડિરેક્ટરને નિશિત બ્રહ્મભટ્ટ અને અભિષેક જૈનને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અગર તમે ફિલ્મ જોઈ હોય તો કમેન્ટ બોક્સમાં લખો પ્લીઝ કે તમને આ ફિલ્મ કેવી લાગે છે, મારા મત સાથે તમે સંમત છો કે નહીં. અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ દોસ્તો નવા વિડીયોમાં નવી વાત સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. આવજો.